અમદાવાદમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાનને બહાને છેતરપિંડી કરવામાં આવી। બોડકદેવ પોલીસે ઠગબાજ અંકિત પટેલને ઝડપી પાડ્યો। આરોપીએ ગરીબ મધ્યમ વર્ગના લોકોને નિશાન બનાવ્યા। મકાનની લાલચે 31 નિર્દોષ લોકો છેતરપિંડીનો ભોગ બન્યા। આરોપી અંકિત પટેલ ગરીબોના 21 લાખ રૂપિયા ચાઉ કરી ગયો। આરોપીએ પ્રતિ વ્યક્તિ દીઠ 50,000 ઉઘરાવ્યા હતા। આરોપી અંકિત પટેલની સામે 2 અલગ-અલગ ફરિયાદ નોંધાઈ। આ જે આરોપી છે અંકિત ઈશ્વરભાઈ પટેલ આમ રહે છે અહીંયા અમદાવાદ સાયન્સ સિટી રોડ ઉપર। એનું મૂળ વતન છે તાતોસણ વિજાપુર તાલુકાનો। એણે એવું આ જે લાભાર્થી મતલબ લેવાવાળા મકાનો હતા પબ્લિકવાળા એમને એવું જણાવ્યું કે ભાઈ કોર્પોરેશનમાં મારી ઓળખાણ છે અને ઓડાના જે મકાનો મુખ્યમંત્રી આવાસના જે મકાનો બને છે એમાં હું તમને મકાનો અપાવી શકીશ એમ કરી અને પબ્લિક પાસેથી કે જે લેવા માંગતા હતા એ લોકો પાસેથી અલગ અલગ રકમ ઉઘરાવી લીધી છે। બંને ફરિયાદમાં થઈ 21 લાખ રૂપિયા જેટલી માતબર રકમ થાય છે। એ ભાઈનું નામ છે અંકિતભાઈ પટેલ અને અમને કહેતો હતો કે વારંવાર કે તમને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન તમને અલાવીશું। એ બી કે આપણે સાયન્સ સિટી ખાતે મકાનો છે અમને વિડીયો બી બતાવતો હતો। હું મ્યુનિસિપાલિટી કોઠામાં અધિકારી છું, ત્યાં બેસું છું, તમે કોઈ ચિંતા ના કરશો, તમારા મકાન તમને મળી જશે। એટલે પછી અમને તો એમ વિશ્વાસ બેસી ગયો એના પર કે ચલો ભાઈ અમે તો ગરીબ માણસ છીએ, અમારે કોઈ હાલ અમે ભાડાના મકાનમાં રહીએ છીએ એટલે અમને એમ વિશ્વાસ થઈ ગયો કે ચલો ભાઈ અમને મકાન તો મળશે। અમે પૈસા વ્યાજથી લાવ્યા હતા, વ્યાજથી લઈને એમને ઓનલાઈન કરેલા છે પૈસા। એમને કીધું કે તમે એ મકાન 50,000 રૂપિયા હમણાં તમે ભરો, પછી 2-3 મહિનામાં તમને મકાન અપાવી દઈશું અને એ પણ 5 લાખમાં તમારે બૈરાના નામે લેશો તો 3 લાખ રૂપિયા તમને સબસિડી મળશે। તો અમે લાલચમાં આવીને પૈસા ભર્યા, પછી વાયદા કરતા હતો કે તમે અહીંયા આવો અહીંયા આવો। અમે એમને ઘરે ગયા તો એકવાર કે અટક આવી ગઈ છે, ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ છે। બીજી વાર ગયા તો એમને ઘરવાળા નથી ઘૂસવા દેતા અંદર અમને કે તમારું મકાન મળી જશે। પછી ડિસેમ્બરની લાસ્ટ 13 તારીખ આપી હતી અમને, એના પછી તો એ ફરાર જ થઈ ગયા, ફોન સ્વિચ ઓફ કરી દીધા।